હા એમ એમ તો શીખી લો. હા આવડા મહેમાન છે ને ભાઈ આવી જાય મોવે થી કાબે. હા એમ ભાઈ આપણે ખેતરમાં હાઈકું એનું શું ફેલ ફેલ થઈ ગયું એટલી મહેનત કરી બધું ફેલ. હર હર મહાદેવ જય માતાજી. કેમ છો બધા મજામાં? આપણે મજામાં છે, મસ્ત મજાનું છે ને ભાઈ. અત્યારે થઈ ગયો છે ભાઈ સવારમાં છે ને ભાઈ ઊભા થઈને ડાયરી છે ને ભાઈ નાસ્તા પાણી કરી લીધા છે ને અત્યારે છે ને ભાઈ જવું છે વાડીમાં કામ કરવા. કારણ કે છે ને ભાઈ તમને બધાને એમ લાગતું છે પ્રવીણભાઈ પાછું તમે કે એક દિન બે વિડીયો મેં પણ ચાલુ કરી દીધો કે એવું કંઈ છે નહીં. પણ ભાઈ ખેતરમાં બીજા બધા કામ કરવા આવતા હોય તો પછી આપણે છે ને ભાઈ જરી ફોકસ દેવું પડે ને એક ઘડીક વારનો એટલે એક ઘડીક ભારનો ટાઈમ નહીં એટલે છે ને ભાઈ બધું આપણે જરી જોવું પડે. એટલે છે ને વિડીયો નહોતો ઉતાર્યો ને કારણ કે છે ને ભાઈ એવો બધો ટાઈમ જ ન મળે, વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળે. કારણ કે ઉતારી તો લઈએ પણ પછી એડિટ કરીને છે ને ભાઈ અપલોડ કરવાનો ટાઈમ ન મળે એવું બધું હતું ને. બાકી છે ને અત્યારે જવાનું ડ્રેગન ફ્રૂટ ખાય છે ભાઈ, ડ્રેગન ફ્રૂટ અમારા આ જવાની ડ્રેગન ફ્રૂટ ખાય છે. કાં ને ખાધું તું? હા છે ને આની પાસે છે, આની પાસે દીદીને છે ને મેં પહેલાં એક શીર ખવડાવી છે ને પાછા ખાય છે. પછી પાછા છે ને ભાઈ તકલીફ શું પડે ખબર છે? આપણે એને લેંજુ પહેરાવીએ ને એ લેંજુમાં છે ને આ ડ્રેગન ફ્રૂટનો કલર આવી જાય. કાં એવું થાય? કાં હા થાય તે ઠંકાઈ જાય. બાકી એવું કંઈ છે નહીં ભાઈ. બાકી છે ને ભાઈ અત્યારે જવું છે વાડીની અંદર. કારણ કે છે ને ભાઈ કાલે છે ને મારા હાહુ ને મારા હાહરાની બધા આવેલા હતા નેદાવા. કાં નાવડા બધા આવેલા હતા ને બધા છે ને ભાઈ પાર્ટી બધી ભેગી થઈને નેતા ને એટલે બાજરી બધી નેદાઈ જશે ને કપાની વળું નેતા હા ને આપણે છે ને આગળ વાડીમાં જઈને દેખાડું કેટલું નેદું છે ને. અત્યારે છે ને ભાઈ આપણે આંકવાનું છે ભાઈ હાથી. તો ભાઈ રાજુભાઈ ને આપણે રમેશ પટેલ છે ને એ બે ગયેલા છે ભાઈ હાથી લેવા. તો અત્યારે છે ને ભાઈ હમી ના જાય તો થોડું ઘણું છે ને ભાઈ નેચ છું તા હાથી આવી જાય. કાં હાલો હા કેટલું નેદું ને એ હું તમને બતાવી દઉં ભાઈ. જો બાજરી બધી સાફ થઈ ગઈ ને એટલે છે ને બધું લાગડ સાફ કર્યું છે. આ ને આ બાજુ છે ને બધી બાજરી નેદાઈ ગઈ ને આમાં છે ને ભાઈ હાથમાં આંકવાનું હાથી. તો હાથી હાલે ને પછી એમાં નેદવા રહેવાનું છે. બાકી છે ને જો આ ધર્યું હોય છે ને અહીં લગ્ન છે. આ એટલું બધું છે ને બટકા છે અહીં લગ્ન પાછું ને બધું લાગડ નેદાઈ ગયું લેજો. આમ આ એવી રીતનું નેદરું છે ને. અત્યારે છે ને ભાઈ ખેતરની અંદર હાથે આંકવાનું હોય ને તો આપણે બધું કોળિયું હોય ને એ કોળી બધું છે ને આ કટકામાં ભેગું કરીને હેઠે કાઢવાની હોય બહાર. તો ફટાફટ ફટશે ને ભાઈ પેલા કોળી બહાર કાઢી લઈએ કે તો પછી વાંધો ન આવે હાથે આંકવામાં એટલે નડે નહીં થાય. ને તો છે ને દીદોડાને છે ને અમે મસ્તીનો ભાઈ બેહાડી દીધો છે ને દીદો રમશે ને અમે બે કોળીઓ કાઢશે. મારા બાપા જો અહીં દે એમ લીધે ફાઇનલી છે ને ભાઈ આપણે કોળીઓ કાઢી નાખ્યું બહાર. આખા ખેતરમાં કોળીઓ કાઢીને ઓલા આપણને દેખાતો હોય છે ઢીકલું જો આ ખૂણે ધરો હતી એ ઢીકલે ઠેક છે ને ભાઈ બધું કાઢીને નાખી દીધું આખા ખેતરનું. ને બે વાડીમાં છે ને ભાઈ બેલી હાકી નાખી. એક આ રમેશ પટેલ વાડીમાં પછી અહીંયા ને અત્યારે છે ને ભાઈ છા આવી ગયો છે મસ્ત મજાનો. ને આપણા ખેતરની અંદર ભાઈ હાથી આવી ગયો છે. હાથી છે ને ભાઈ છા પાણી પીને પછી હાથી આવી ગઈ ત્યાં લગન હાંકવાનું નહીં. અત્યારે છે ને ખાલી એમનું ગોઠવું છે બાકી છા પી લઈ છે. તો આપણે છે ને ભાઈ ખેતરમાં હાંકવાનું હતું ને ભાઈ સાહણું પડી ગયો છે ને આપણે છે ને ભાઈ બેલી હાંકવાનું બાકી છે. તો રાપડી છે ને થોડી ભાઈ ઘાવવું પડે એમ છે એટલે છે ને આ ઘાવા જવાનું છે. પણ પહેલાં છે ને ભાઈ જમવાનું છે કે જમવાનું છે ને ભાઈ તૈયાર જ છે. તો મસ્ત મજાને છે ને ભાઈ પહેલાં જમી લઈએ. શું છે જમવામાં? તીખારી છે ને એના માટે જો ભાઈ કેળા છે પછી બટેટા છે ભોંગળા છે સેવડો છે ખલેલા છે એવું બધું હે. વાહ વાહ ઢીંગા તું ખા માર દીકરો તું એ ખાશો હે? ચાલો ભાઈ જમવા. કાં રાપડીનું ભાઈ છે ને ધારો કઢવી નાખ્યું ને ટકાટક થઈ ગયું ને હવે છે ને ભાઈ આવી રીતનું થઈ ગયું છે મસ્તીનું. ને હવે છે ને ભાઈ બેલીઓ ચડાવી દઈએ રાપડ્યું. ફાઇનલી ભાઈ છે ને બેલી હાલી જશે આખા ખેતરની અંદર ને બધે છે ને ભાઈ બાકા ઝીકી બોલી જમજો. હવે છે ને ધીરે ધીરે પટ્ટી પીડી રહી છે આખા ખેતરમાં હાલી જાય. હા ભાઈ કેમ પણ રેડી કરી નાખ્યું કે? હા એમ તો શીખી લો. હા બાકા ઝીકી બોલાવાની છે ને પછી છે ને ભાઈ ગાંગડી થવાની છે ને એવી ગાંગડી થવાની છે એની વાત જવા જો. ખેરીને છે ને ભાઈ ને આ છે ને કોળિયું કાઢવામાં લાંબી નથી દેવાનું છે. આ કોળિયું શું ભગત નેદી નાખ્યું? હા નેદી નાખ્યું અડધું નેદી નાખ્યું. હવે અડધું બાકી છે. હવે છે ને ભાઈ આમાં છે ને કાંઈ નહીં કરવાનું. સાહી છે ને બધાને બે જવાનું ને બધું ભેગું કરી નાખવાનું. કેમ કે ભાઈ એ પાછું કેવી રીતના ખબર છે રાતે છે ને ભાઈ વરસાદ ન આવે તો ને એમાંય જો ભાઈ વરસાદ આવી જાય છે તો એની વાત જવા જો. કારણ કે ઓલાખર આપણે બેલો આવ્યો ને તે દીશું ને એવું પાછું થવાનું છે. તો બધું આ માર્યું ને એ બધું છોટી જાય. કેમ લાગે? હા એમ એટલે છે ને ભાઈ બહુ તો વાંધો તો ન આવે કારણ કે એવું લાગતું નહીં કે આવશે એમ. બાકી અત્યારે છે ને ભાઈ બળીજા ઘેર પગી જશે
ને અત્યારે છે ને ભાઈ મારે જવું પડે એમ છે, કારણ કે હાથી લેવાનું હોય ને તો એ ભાઈ કીને જાય કે એક જણો આવજો એમ, તો આમાં છે ને ભાઈ બીજા બધા આડાવડા થઈ ગયેલા છે, એટલે આપણે છે ને ભાઈ જવું પડશે, કારણ કે આપણે છે ને વાંધો નહીં આવે, ગાડી છે એટલે ગાડી હારે પહોંચી જાય. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો આજમાં છે ભાઈ બીજો દિવસ ને અત્યારે છે ને ભાઈ બહુ દુઃખી થઈ ગયા છીએ, કારણ કે છે ને ભાઈ આપણે જે દી છે ને ભાઈ હાથી આવી ને તે દી છે ને વરસાદ આવી જાય, એટલે પછી છે ને ભાઈ બળીજાને છે ને અહીંયા લેવા પડે. એમ તો અહીં લઈ લીધા બળીજાને ને ભાઈ સવારમાં છે ને વહેલા છે ને વરસાદ આવવા માંડ્યો ને ઓલા ખરે જે દી આપણે બળીજા લેવા લેતા ને તે દી વરસાદ આવી ગયો, એટલે આપણે ખેતરની અંદર છે ને ભાઈ કામ નીકળી જાય એમ છે કીધું, કારણ કે આખલે છે ને એવી રીતનું આવી ગયું હતું ને ખાલી જરી પટ્ટી લેવી પડે એમ હતી, ત્યાં વરસાદ આવી ગયો એટલે ભાઈ બધું ખડ હોય ને એ બધું ખડ મરે નહીં ને એ ખડ છે ને ભાઈ હું તો પોસું થાય ને હેઠેલી, એટલે છે ને ભાઈ મૂળિયા છે ને ઊંડા માંડે એવી રીતનું છે ને. હજી છે ને ભાઈ વરાપ નીકળી ગયું હોય ને તો ઘાય ગમ નદી નાખ્યું ને તો હજી ફાયદો થાય, પણ જો આમનું ને આમનું ટપ છે ને 2 થી 3 દી આવ્યું હોય ને તો કાંઈ ભેગું થાય નહીં ને. આમ જો અત્યારે છે ને ચાલુ છે તો એટલો આવી ગયો છે વરસાદ, આમાં શું કરવું કહો, એવું છે ભાઈ, એટલે છે ને હેરાન થઈ જશે ને. બાકી ભાઈ આમાં છે ને ભાઈ કંઈ બોલું નથી ને. બાકી છે ને અત્યારે ભાઈ હું વાત કરું ને તો આ છે ને અત્યારે તો ભાઈ શાક બનાવે છે લાટ બધનું, કા લાટ મહેમાન આવવાના છે ને આજના ભાઈ નવીન છે કંઈક, એટલે તમારે છે ને ભાઈ આ વિડીયોમાં તો તમને નહીં ખબર પડે, પણ બીજા વિડીયોની અંદર તમને જરૂર ખબર પડી જાય ભાઈ શું છે ને કેમ બધું છે ભાઈ. બાકી છે ને ભાઈ શાક લાટ બનાવવાનું છે, મહેમાન લાટ બનાવવાના છે, એવી રીતનું બધું છે ને. મહેમાન ઓલરેડી હોય છે ને આપણે ઘેરે આવી ગયેલા છે મહેમાન, એટલે છે ને ભાઈ ઓલા વિડીયોમાં તમને ખબર પડી જાય ભાઈ શું છે ને શું નથી એમ. બાકી જો ભાઈ મહેમાનમાં કોણ આવ્યું છે ખબર છે? અહીં જાઓ આ ભાઈ આવેલા છે, શું આર્યન ભાઈ જો જો આમ છે, આમ આવું થોડું હોય, જો આમ કઈ કામ આમ જોઈ લો. દીધું આપી દે આપણે આપી દે, હાલે જો આપી દીધું ભાઈ. બસ હવે અવાજ નહીં હો ભાઈ, અગર અમારે પૈસે છે ને નો લોસ આવડો છે, જો આપણા મહેમાન છે ને ભાઈ આવી જાય મોવે થઈ કબે. હા એમ. બાકી જો અમારા ભાઈ આવ્યા, કા આવ્યા શું કરવા આવ્યા? વાહ આટો મારવા આવેલા છે ભાઈ ને. એમાં દીધું ને તો મારા પાસે આવું છે. બાકી ભાઈ અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનો છે ને ભાઈ બધા જમવા મળ્યા છે ને આપણે છે ને ભાઈ જો આપણે છે ને ભાઈ હજી ઊભા છાસી ને. બાકી છે ને અમારે રાજુભાઈ ને પૂછી ભાઈ, રાજુભાઈ આપણે ખેતરમાં હાઈકું એનું શું ફેલ થઈ ગયું? એટલી મહેનત કરી બધું ફેલ? કારણ કે છે ને ભાઈ કાલે આખો દિનની અંદર છે ને ભાઈ અમે એટલા ગરમીને પડી ગયા, મહેનત એવી કરીને પુષ્કાળ એની વાત જવા દો. કારણ કે છે ને આખા તો ભાઈ છે ને નવાઈ ગયા ગરમીના, તોય અમે છે ને ભાઈ હાથી હાઈકું, કારણ કે ભાઈ આ કાંદો નીકળી જાય એટલા માટે, પણ આ બધું કંઈ ભેગું ન છે, બધું ફેલ થઈ ગયું ભાઈ એવું છે. ને એમાં છોકરાને છે ને ભાઈ પાણી માલવાની બહુ મજા આવે, કાં મજા આવે? આ બધા છે ને અમારા બધા છોકરા છે ને ભાઈ ગાંડા છે. હે કેવું કંપાસ છે ને ભાઈ ઓલો આર્યન લઈ ગયો ને એ નડે છે એને, બાકી બીજું કાંઈ નડતું નહીં. બાકી રમકડામાં ભાગ પડાવી જાય ને એ નડે છે, બાકી એને રમકડા ન કહેવાય, ખાલી કંપાસના ખોખા ને એવું છે, પણ તોય છે ને ભાઈ એકાદો છે ને ભાઈ કહટાતો હોય એવું છે ને. આ બેન શું લેવા દવા છે? બાકી છે ને ભાઈ અત્યારે હું છે ને ભાઈ બધું આજની તૈયારી કરવા માંડ્યું ને. આપણે છે ને ભાઈ કાલમાં કંઈ ટાઈમ મળ્યો નહોતો ને, એટલે છે ને આ વિડીયો છે ને બાકી રહી ગયો, અત્યારે કાલમાં પૂરો કરવાનો હતો ને. બેન છે ને ભાઈ કાલ સાંજે તો આવ્યા છે, કા હા તો આ વિડીયો પૂરો કરી દેવો કે એક મને હાલે? અગર તમે પાસે એમ કે ભાઈ તમે ટેમે વિડીયો નહીં મેકતા એવું થાય, એટલે ભાઈ ટેમે વિડીયો મેકવો પડે. અને આજમાં છે ને ભાઈ આપણે આ વિડીયો પૂરો કરવાનો છે ને બીજો વિડીયો ચાલુ કરવાનો છે, એટલે છે ને ભાઈ મજા આવશે. તમે આગલા વિડીયો તમે જોજો એટલે તમને વધારે પડતી મજા આવશે. બાકી એમાં દીદુડો તો કેમ કરે છે? આલે આને રાખો જો માના લાડક વાયા હોય ને, માનામાં લાડક વાયા એને બધા છે ને એવું હોય. બાકી ભાઈ આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. તાજી બધા ને ભાઈ જય માતાજી ને. ભાઈ આ ખેતરની અંદર ઓલે આપણે હાથી આંકવાની વાત કરું ને તો બળી જતો અત્યારે બાંધા છે આમનું એ હવે કેટલા જમણ બાંધા રહે એનું કાંઈ નક્કી નથી ને. વરસાદ ઉપર આધારે ભાઈ ખેતરનું શું કરવાનું છે શું નહીં. બાકી છે ને ભાઈ આજનો વિડીયો છે ને અહીં બધી વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ.